એટલે ભુવાનું અમદાવાદમાં નામ પડે ને તો લોકો પેલો ખાડો સમજે, ખાડો. પણ આ તો ભાઈ દાણાવાળા ભુવાની વાત છે. નિકોલના દાણાવાળા ભુવાનો ખેલ થઈ ગયો છે ખતમ. એ ખમા ખમા તને 24 દિવસની બાદ આલું છું ને. આ જુવારના દાણા પી જજે, કેન્સર મટી જાય. જો લગ્ન થઈ ગયો અને ઘરે ઘોડિયું ન બંધાતું હોય ને તો આવી રીતે મઢે આવી અને ફોટો ચડાવી દેજો ને ઘોડિયું ચડાવી દેજો ને આવું ઘણું તું જ ચાલતું હતું ભાઈ. આ બધાય વાતની ખબર પડી વિજ્ઞાન જાથાને. હો ભાઈ, અમદાવાદનો કયો વિસ્તાર ખબર હે? નિકોલમાં 30 વર્ષથી આ ધતિંગ ચાલતા હતા ને વિજ્ઞાન જાથાએ પોલીસની મદદથી આખો એ વાતનો પર્દાફાશ કરી નાખ્યો છે. આમ ગામ આખાના દાણા જોતા ભુવાને જ નહોતી ખબર કે આજે આપણા પર શું વીતવાની છે. તમારામાં એવી શું શક્તિ છે? કાંઈ નથી. તો તમે અમે આવવાના તો તમને ખબર હોય કે અમે આવ્યા છીએ. અમદાવાદની અશ્વમેઘ સોસાયટીમાં મઢ બનાવી બેઠેલ રાજુ પ્રજાપતિ ઉર્ફે રાજુ જોટાણીયાભાઈનો દાવો હતો કે ભાઈ જુવારના દાણા પીવો ને તો ગમે એવો રોગ મટી જાય. અને પાછું ખબર છે, સંતાન પ્રાપ્તિ માટે 2000 થી 1 લાખ સુધીની વિધિ પણ કરાવતો. અને પાછા જે અખંડ વાંઢા રહી ગયા હોય ને એને 24 દિવસની બાધા આપે અને લગ્ન થઈ જાય એવા ગપ્પા પણ મારતો. આમ દાણા નાખીને એકી બેકી જોઈને અને લોકોના જીવનને 2 નંબરી બનાવી દેતા ભુવાનો પર્દાફાશ થતા તે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. ત્યારે મિત્રો, અંધશ્રદ્ધાથી દૂર રહો. કોઈ બીમારી હોય તો ડોક્ટર પાસે જાઓ, આવા ધતિંગબાજો પાસે નહીં. કેમ કે તમારી એક નાની ભૂલ તમારા જીવનને બરબાદ પણ કરી શકે છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.